નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દોસ્તો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થશે, શેર બજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ આપણે જણાવીશું। દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે, તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે ટીવી પર ગોઠવાઈ ગયા છે, ત્યારે આપણે રાશિફળથી શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું કહે છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2024નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા જીવનમાં સારી સફળતા જોવા મળશે। એમ કહી શકો છો, સફળતા તમારા ઘર આંગણે રહેશે। તમે તમારા મનની વાત સાંભળશો। તમને મિત્રોનો, પ્રિયજનોનો, પરિવારવાળાનો સારો સહયોગ મળશે। તમારા પ્રેમ જીવનમાં પણ ખુશીઓ જોવા મળશે। જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, એ ધીમે ધીમે દૂર થતા દેખાશે। ઉતાવળમાં કોઈ પણ મોટું નિર્ણય ના લેતા। બીજું, ઉતાવળમાં કોઈ પણ મોટું પ્રકારનું રોકાણ ના કરતા। ઉતાવળમાં લીધેલા નિર્ણયો, ઉતાવળમાં કરેલા રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા જીવનમાં કંઈક પોઝિટિવ જોવા મળશે। અટકેલા પૈસા તમારા પાછા મળી શકે છે। અને જો તમે નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરો છો, તો એના માટે આ અઠવાડિયું સારું છે। ગણેશજીના આ દિવસોમાં મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ, આ 2 દિવસમાં જો તમે કંઈક સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એને એક્સેપ્ટ આપ કરી શકો છો। અથવા તો કોઈ પણ પ્રકારનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કહો કે કોઈ પણ પ્રકારનું મોટું ડિસિઝન કહો, મંગળવાર અને ગુરુવારના દિવસે લેશો તો ખરેખર આપણને મજા આવશે। આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે। વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો। કોઈના ભરોસે બેઠા ના રહેતા। વેપારમાં લાભદાયક સ્થિતિ જોવા મળશે। તમારા પરિવાર માટે સારા સમાચાર તમારા પાર્ટનર લઈને આવશે। આવકના સ્ત્રોત વધશે। પૈતૃક સંપત્તિ તમને મળી શકે છે। બાળકોના સ્વાસ્થ્યને લઈને ધ્યાન ખાસ રાખજો। શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપર્ટ્સની સલાહ લઈને, વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને સારો નફો જોવા મળશે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વૃષભ રાશિના જાતકો કે જે તમારા જીવનમાં સ્ટ્રેસ ચાલી રહ્યું હતું, જે એન્ઝાયટી હતી, જેનું ટેન્શન ચાલી રહ્યું હતું, એ સ્ટ્રેસ, એ એન્ઝાયટી, એ ટેન્શન ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે। આ અઠવાડિયે તમને તમારા જીવનમાં સારા સમાચાર જોવા મળશે। અને જે વિદ્યાર્થીઓને કરિયરમાં કંઈક કરવું છે, ક્યાંક ને ક્યાંક રાહ નહોતી મળી રહી, ક્યાંક ને ક્યાંક એમને રસ્તો નહોતો મળી રહ્યો કે હવે શું કરવું, તો એ રસ્તો પણ ખુલતો દેખાશે। એટલે મુસીબતો હવે દૂર થતી દેખાશે। આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો સૂર્યનું ગોચર તમારી મહત્વાકાંક્ષાઓને અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે। તમને તમારી કાનૂની સમસ્યાઓમાંથી પણ સારી રીતે રાહત મળી શકશે।
તમારી અંગત માહિતી કોઈને પણ ના બતાવો, કોઈની સાથે શેર ના કરતા. કોઈ તમારી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે સારું રહેશે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા જીવનમાં તમારા પ્રોફેશનલ લાઈફમાં, વ્યવસાયમાં સ્ટેબિલિટી જોવા મળશે. સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. બીજું, જો તમે એક્સપાન્શનનું વિચાર કરી રહ્યા છો, વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે આ અઠવાડિયું સારું છે. તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે. પાર્ટનરશિપમાં વ્યવસાય કરી રહ્યા છો, ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છો તો એ આપણા માટે સારું રહેશે. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવું રહેશે કે તમારા ઘરમાં જે એલ્ડર્સ છે, જે બુઝુર્ગ છે, એમની સેહતનું ખાસ ધ્યાન રાખશો તો આપણા માટે સારું રહેશે. મિથુન રાશિના જાતકો, શનિદેવની કૃપા પણ આપણા ઉપર છે એટલે તમને તમારા કર્મોનો ફલ, તમે જે પાસ્ટમાં એફર્ટ્સ આપેલી છે, જે મહેનત કરેલી છે, જેનું પરિણામ તમને નહોતું મળતું એનું પરિણામ તમને આ અઠવાડિયે મળી શકે છે. સ્ટ્રેસ ના લેતા પોઝિટિવ રહીને જીવનમાં આગળ વધો. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, સહકર્મીઓ, કોવર્કર્સ તમારા કામની પ્રશંસા કરશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના રોકાણ તમારા માટે યોગ્ય છે. અપરિણિત લોકોના લગ્ન નક્કી થવાની સારી સંભાવનાએ દેખાય છે. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. તમારું જે સ્વાસ્થ્ય છે એકદમ ફિટ રહેશે, એકદમ સારું રહેશે અને તમને તમારા બોસીસનો સપોર્ટ મળશે, સિનિયર્સનો સપોર્ટ મળશે, જુનિયર્સનો સપોર્ટ મળશે. એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર આ અઠવાડિયે લાગતી નથી. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, પોતાનું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો થોડુંક રોકાઈ જાઓ. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું સ્ટાર્ટઅપ માટે સારું નથી, પણ જે કાર્ય ઓલરેડી કરી રહ્યા છો એના ઉપર ફોકસ આપીને એને આગળ વધારવાનું વિચાર કરો. ખરેખર મજા આવશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, તમને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ જોવા મળશે, પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને મળશે. તમે શાંત પણ રહેશો અને કામમાં એકાગ્રતા જાળવી રાખશો. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. તમને માઇગ્રેનની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે જો તમે કોઈ પણ પ્રકારનું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું કાર્ય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આપણા માટે સારું રહેશે. લીગલ સ્ટ્રેસ, જે લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા હતા, જે કોર્ટ કેસ હોય, પોલીસ કેસ હોય, એમાં સમાધાન થઈ શકે છે. પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે તમારા જીવનમાં કંઈક નવું થશે, કંઈક પોઝિટિવ થશે જેનું કદાચ આપે વિચાર પણ ના કર્યું હોય. આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિંદાસ થઈ જાઓ. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, બુધનું ગોચર તમને તમારા જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરાઈને રાખશે. સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરી શોધવામાં મદદ કરશે. શેર બજારના લેવડ દેવડમાંથી તમને સારી કમાણી જોવા મળશે. નવા સંપર્કો બનાવવા ઉપર ધ્યાન આપો. કેટલાક આશ્ચર્યજનક સમાચાર પણ તમને મળી શકે છે. કન્યા રાશિના જાતકો, જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી જોડાયેલા છે, આ અઠવાડિયે નવા પ્રોજેક્ટ્સ, નવા ટેન્ડર્સ, નવા કાર્ય અને નવી ડીલ ક્લોઝ તમે કરી શકશો. એટલે એમ કહી શકો કે તમને તમારા વ્યાપારમાં, તમને તમારા જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. ઈશ્વરીય સહાયતા રહેશે, ગુરુઓનો આશીર્વાદ રહેશે. બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ શ્રીમ કૃષ્ણાય નમઃ નો જાપ કરશો
108 વખત સવાર સાંજ આ તમે કન્ટિન્યુઅસલી કરો બુધવારે, તમને ખરેખર તમારા જીવનમાં પરિવર્તન જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. હવે ઘણા દર્શકોના ફોન આવી રહ્યા છે, તો આપણે દર્શકોના ફોન લઈએ અને દર્શકોને એ પણ જણાવી દઈએ કે આજે વિધાઉટ બ્રેક અમે આપના ફોન કોલ લઈશું, તો મેક્સિમમ ફોન અમે આપના લઈએ એવા પ્રયાસ રહેશે. પહેલો ફોન છે અમદાવાદથી વર્ષાબેન. વર્ષાબેન, જન્મ તારીખ અને સવાલ. જય ગણેશ સરજી. સરજી, મારા દીકરા માટે પૂછવું છે. બર્થડે છે 26 જાન્યુઆરી 2009, 26/1/2009. સરજી, એમને વિદેશ યોગ છે કે એમને સ્ટડી માટે, જોબ માટે? દીકરો અત્યારે 11th માં છે. જો સ્ટડી માટે કે જોબ માટે જો તમે વિદેશ મોકલવાનું વિચાર કરો છો તો જુલાઈ 2025 પછીનો સમય સારો છે. આ એટલે પ્રિપેરેશન જો ચાલુ કરવી હોય તો માર્ચ એપ્રિલ 2025ની આસપાસ કરશો. વિઝાના યોગ પણ છે, વિદેશ જવાના પણ યોગ છે, પણ જુલાઈ 2025 પછી મોકલશો તો એમના માટે સારું રહેશે. અમદાવાદથી ફાલ્ગુનીબેન છે આપણી સાથે. ફાલ્ગુનીબેન, જન્મ તારીખ અને સવાલ. માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 28/4/92. ઓકે, શું પ્રશ્ન છે? અને એને મકાન લેવું છે, તો શું એના યોગ છે અત્યારે? મકાન. હા, કોઈ પ્રયત્ન કરે પણ કોઈ નિષ્ફળતા જ મળે છે. મકાન લેવું છે ને તો સારી ડીલ, સારું મકાન સપ્ટેમ્બર સુધી થઈ જશે. સપ્ટેમ્બર 2025 સુધી. એટલે એમ ગણી લો, તમે કહી શકો છો કે 9 થી 11 મહિનાની આસપાસ મકાન થઈ જશે. અમદાવાદથી છે અક્ષયભાઈ. અક્ષયભાઈ, જન્મ તારીખ અને સવાલ જણાવો. 18/5/2005. ઓકે, શું પ્રશ્ન? ને લગ્ન ક્યારે થશે? લગ્ન યોગ. લગ્નના યોગ 2026માં છે. 2026માં સારા લગ્નના યોગ તમારા દેખાય છે. વિશાલભાઈ છે આપણી સાથે અમદાવાદથી. વિશાલભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. જન્મ તારીખ છે 12/9/1990. ઓકે. જન્મનો સમય છે રાત્રે 12:05. એટલે અને પ્રશ્ન એવું છે કે નોકરીમાં શું રહેશે? વિશાલભાઈ, તમે નોકરી કરી રહ્યા છો, થોડુંક અત્યારે ફ્લોના હિસાબથી જેવી રીતે ચાલે છે એવી રીતે ચાલવા દો, પણ 27 ઓક્ટોબર પછી તમારું થોડુંક સમય બદલાય છે. એટલે તમે એમ કહી શકો કે દિવાળી પછી. તો દિવાળી પછી જો તમે નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો કે બીજા શહેરમાં જઈને કાર્ય કરવાનું વિચાર કરો છો, તો એના માટે પણ આ સમય ખરેખર જબરદસ્ત છે. એના ઉપર ફોકસ આપજો. તમને આવનારા સમયમાં 1.5-2 વર્ષ તમને ખરેખર કરિયરમાં મજા આવશે. દ્વારકાથી છે ગોવાભાઈ આપણી સાથે. ગોવાભાઈ, જન્મ તારીખ અને સવાલ કરો. 1/19. અને પ્રશ્ન? નો પ્રશ્ન છે. જી, જન્મ તારીખ એકવાર બતાવશો ફરીથી? જોરથી બોલો આપ. 1993. હા, શાદીનો પ્રશ્ન છે. હા. ને ધંધામાં ક્યાંય મન નથી લાગતું ને. ધંધામાં મન નથી લાગતું. હા, તમે જો ધંધો કરો છો અને મન નથી લાગતું એવું તો થાય નહીં, પછી કોઈ મતલબ જ નથી. એટલે સૌથી પહેલાં એ છે કે તમને તમારું મન ત્યાં લગાવવું પડશે. લગાવવા માટે તમે યોગા ચાલુ કરી દો, મેડિટેશન ચાલુ કરી દો અને ચંદ્રની વીંટી પહેરી લો 5 કેરેટની ચાંદીમાં છેલ્લી આંગળીમાં. એનાથી તમારું જે મન છે ને એ લાગશે. મન ભટકશે નહીં, અને મન ભટકશે નહીં તો તમે એક જગ્યા ઉપર ધ્યાન આપી શકશો, એક જગ્યા ઉપર ધ્યાન આપી શકશો અને ઘણું બધું કાર્ય કરી શકશો. બિલકુલ. જામનગરથી વિશાલભાઈ છે. વિશાલભાઈ, જન્મ તારીખ? લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. કચ્છથી જોડાયા છે વસંતભાઈ. વસંતભાઈ, તમારી જન્મ તારીખ જણાવો. 92. ફરી એકવાર જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 1992. નહીં, તારીખ પણ બતાવો, મહિનો પણ બતાવો, ખાલી વર્ષ ના બતાવો. 6/1/92. હવે સવાલ બોલો, શું છે આપનું? હમણાં કામમાં ક્યાં સફળતા નથી મળતી. ધંધાનું કામકાજ.
સફળતા નથી. વિશાલભાઈ, તમને તમારા વ્યવસાયમાં સફળતા નથી મળી રહી, પણ એમ ગણી લો કે તમારો સમય તો સારો ચાલુ થઈ ગયો છે જુલાઈથી, એટલે કે હવે તમને ધીમે ધીમે સફળતા જોવા મળશે. પણ મને લાગે છે કે થોડુંક બદલાવ લાવવાની જરૂરત છે, થોડુંક રિસર્ચ કરવાની જરૂરત છે. થોડુંક બદલાવ લાવશો, થોડુંક રિસર્ચ કરશો તો 100% તમને તમારા વેપારમાં આગળ વધવાનો મોકો મળશે અને તમારા વેપારને તમે એક સારા મુકામ ઉપર લઈ જઈ શકશો. અમદાવાદથી રાજેશ્વરીબેન છે આપણી સાથે. રાજેશ્વરીબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. 33 રતિલાલ પારેખ. એમની જમીન છે એનું કઈ નિરાકરણ નથી આવતું. હા, જન્મ તારીખ ફરીથી બોલશો. 15/3/33 રતિલાલભાઈ. જમીનનો નિકાલ નથી આવતો. જમીનના નિકાલ લાવવા માટે આવનારો 1.25 વર્ષ એટલે કે 15 મહિના બહુ જ અગત્યના છે. આવનારી દિવાળી સુધી સારા યોગો છે અને નિકાલ પણ આવી જશે. બિલકુલ. હવે વાત તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. હવે આપણે આવીએ 7મી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. પરિવાર અને મિત્રો સાથે તમારો જે સમય છે સારી રીતે પસાર થશે. વાતચીત કરતી વખતે શાંતિ અને સંયમ જાળવી રાખજો. ભાગીદારીથી લાભ થશે અને નવી તકો પણ મળશે. ધાર્મિક કાર્ય કરવા માટે આ સપ્તાહ બહુ જ ભાગ્યશાળી છે. સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે. તમારા સપનાઓ પૂર્ણ થશે. તમારા સપના હતા કે ભાઈ મારે પોતાનું ઘર લેવું, મારે પોતાની ઓફિસ બનાવવી, કે મારે પોતાનું નવું વ્હીકલ ખરીદવું, તે બધા સપનાઓ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. તમે એનું બુકિંગ પણ આ અઠવાડિયે કરી શકો છો. તુલા રાશિના જાતકો તમારા અંદરથી અહંકારને કાઢી નાખો, જિદ્દીપણાને કાઢી નાખો. જેટલું હોઈ શકે એટલું જમીનથી જોડાયેલા રહો. પછી જુઓ તમને કેટલું મજા આવે છે, પછી જુઓ તમને જીવનમાં આગળ વધવાનો કેટલો મોકો મળે છે. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે સુખદ અને લાભદાયક રહેશે. વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. મનમુટાવ દૂર થશે. જૂની મિલકતના વેચાણથી તમને સારો ફાયદો મળી શકે છે. તમારા ધ્યેય પ્રત્યે સકારાત્મક અને સમર્પિત બનવું જરૂરી રહેશે. સંપૂર્ણ તૈયારી સાથે વિદેશ પ્રવાસ પર તમે જઈ શકો છો. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો તમને તમારા રિલેશનશિપને જો નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગો છો તો એ પણ સારું છે. તમે જો લગ્નનો વિચાર કરી રહ્યા છો કે લગ્ન ક્યારે થશે, સારા પાત્રો તમને આ અઠવાડિયે મળી શકે છે. સારા પાત્રોનું આગમન આ અઠવાડિયે તમારા જીવનમાં થઈ શકે છે અને અટકેલા પૈસા તમને પાછા મળશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો તમારા માર્ગમાં આવનાર દરેક તકનો તમે સારી રીતે લાભ ઉઠાવશો. કાર્યસ્થળમાં આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. મનને શાંત રાખો. મનને શાંત રાખશો તો ઘણા બધા કાર્યો તમે કરી શકો છો. ખરાબ ટેવો અને ખરાબ સંગતોથી દૂર રહેવાની જરૂરત છે. ધન રાશિના જાતકો જે લોકો વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છે આ અઠવાડિયે તમને કંઈક પોલિટિકલ સપોર્ટ, ફેમિલી સપોર્ટ, મિત્રોનો સહયોગ તમને સારી રીતે મળશે અને તમે તમારા લક્ષ્ય, તમે તમારા જે ધ્યેય છે એના ઉપર પહોંચવામાં વાર નહીં લગાડો. એટલે બહુ જ આસાનીથી તમે પહોંચી શકો છો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો શુક્રનું ગોચર તમને તમારા જીવનમાં અઠવાડિયે વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. કરિયરને લઈને હિંમત ભર્યા પગલાં તમે લેશો. આવકનો પ્રવાહ વધવાની પણ શક્યતાઓ છે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. લાપરવાહી ના રાખતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન સ્ટુડન્ટ્સ આપી શકશે.
આ અઠવાડિયે તમારું જે બેઝ લેવલ છે એ ક્લિયર થશે. થોડુંક ચાલાકાઈથી કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો સૂર્ય તમને મદદ કરશે અને સારી રીતે મોટી સફળતા મળવાની શક્યતા પણ અપાવશે. તમારા નફામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. જીવનસાથી સાથે તમારી લાગણીઓ વિશે વાત કરી શકો છો. વાહન ચલાવી રહ્યા છો, સાવચેત રહો, અલર્ટ રહો, લાપરવાહી ના રાખતા. આ અઠવાડિયે જો તમે કોઈ યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયું તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થશે અને પોઝિટિવિટી ઉપર વધશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા જીવનમાં સ્ટેબિલિટી જોવા મળશે. ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું એ લેવલિંગ થશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક તમને મળશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. મીન રાશિના જાતકો અચાનક પ્રવાસની યોજના પણ બની શકે છે. વ્યવસાયિક ભાગીદારી અંગે સમજૂતી થશે. આ અઠવાડિયે એમ ગણી લો કે તમને અલગ અલગ જગ્યાથી કામ મળશે. નવા લોકો સાથે મુલાકાત કરશો જેનાથી તમને ખુશી પણ મળશે. અને પરિવારના વ્યક્તિઓ સાથે, પરિવારના સદસ્યો સાથે તમારા જે સંબંધો છે એમાં પણ સુધાર જોવા મળશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિલકુલ. હવે આપણી સાથે ઘણા દર્શકો જોડાઈ રહ્યા છે. મુંબઈથી છે કૃણાલભાઈ. આવો સાંભળી તેમનો પ્રશ્ન. કૃણાલભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. જન્મ તારીખ 26 જાન્યુઆરી 1983. ઓકે. અને મારો વર્ષ છે, મારું ઘર ક્યાં છે અને મારા લગ્ન ક્યાં છે? કૃણાલભાઈ, ઘર અને લગ્ન એ બંને માટે તમારી પાસે 11 મહિના છે. 11 મહિનામાં તમે જેટલું થઈ શકે એગ્રેસિવલી એની પાછળ પડી જાઓ, થઈ જશે. વધુ એક દર્શક છે આપણી સાથે. આવો સાંભળી તેમનો સવાલ. હાલો, નમસ્કાર. આપનું નામ, જન્મ તારીખ જણાવશો? હેપીબેન પટેલ છે મારી ડોટરનું નામ. એની જન્મ તારીખ છે 23/57 ઈડર, સાબરકાંઠા ઈડર. ઓકે. શું પ્રશ્ન? એને એંગેજ નું ડોક્ટર છે પોતે, એનું એંગેજ નું થોડું વિઘ્ન આવે છે એંગેજ કરવામાં. ઓકે. એને ગમે છે, નહીં ગમતું, ના પડે આગળથી, સામાવાળો ના પાડે, પોતે ના પાડે. લગ્નમાં વિલંબ અને વિઘ્ન. તમે તમારા સમાજમાં જુઓ છો, બીજા સમાજમાં જોજો, અને તમે જે શહેરમાં રહો છો બીજા શહેરમાં જોજો. આવનારા 4 થી 5 મહિનામાં નક્કી થઈ જશે. આપણી ડોટરનું ચિંતા કરવાની જરૂર લાગતી નથી. વધુ એક દર્શક છે. હલો, નમસ્કાર. આપનું નામ અને જન્મ તારીખ? મારું નામ જીનલ છે, હું પાટણથી વાત કરું છું. ઓકે. જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો જીનલભાઈ. 26/9/93. ઓકે. જન્મ સવારે 6 વાગે. હા, સવાલ? મારો લગ્ન ક્યારે નક્કી થશે? લગ્ન કરવાનું 2025 અંત તમારા લગ્ન માટે સારા છે. સપ્ટેમ્બર 2025 પછીનો સમય સારી રીતે પોઝિટિવલી તમે એમ કહી શકો છો કે યોગો છે. એટલે આ સમય દરમિયાન તમારા 100% લગ્ન થઈ જશે. ચિંતા ના કરતા. વધુ એક દર્શક આપણી સાથે જોડાયા છે. હલો, નમસ્કાર. આપનું નામ? મારું નામ સંદીપ દરજી છે. ઓકે સંદીપભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 24/8/83. ઓકે. ગામ મારું આકરસુંબા, કપાળન સાઈડ. ઓકે. મારે એવું છે કે હું ગમે તો કરું છું, એમાં સફળતા મળતી નથી મને. સંદીપભાઈ, આપ બહુ મહેનત કરો છો, સફળતા મળતી નથી. મને લાગે છે થોડુંક લોકેશન ચેન્જ કરવાની જરૂર છે. અને કોઈ પણ કાર્ય કરતા હો તો પહેલાંથી કોઈને પણ એ કાર્ય ના બતાવતા. જે લોકો જોડાયેલા છે એમને ભલે બતાવો, પણ બીજા કોઈને બતાવશો તો અડચણો આવી શકે છે. અને તમે જે પણ કાર્ય કરો છો એ મને લાગે છે એના અલાવા પણ બીજું કંઈ કાર્ય તમને કરવાની જરૂર છે. તો એના ઉપર વિચાર કરો સંદીપભાઈ. ખરેખર તમને આવનારા સમયમાં મજા આવશે. અન્ય એક દર્શક છે આપણી સાથે. હલો, નમસ્કાર. આપનું નામ? ધવલભાઈ.
ધવલભાઈ જન્મ તારીખ જણાવો અને શું પ્રશ્ન છે આપનો? 21/1/82. ઓકે, સાહેબ મારું મકાનનું કામ પૂરું નથી થતું હમણાં લાંબો સમયથી ચાલુ છે. અનચોલ છે એમાં. ધવલભાઈ મિડ 2025ના વચના ગાળામાં એટલે મઈ 2025 સમય ત્યાં સુધીનો સમય સારો છે, એટલે એ સમય દરમિયાન તમારું મકાનનું કામ પૂરું થઈ જશે. અન્ય એક દર્શક છે. હલો, આપનું નામ અને જન્મ તારીખ જણાવો. મારું નામ છે ઉનેવાલ મયુર, ઓકે, 29/9/1994. શું પ્રશ્ન છે? પ્રશ્ન રાશિ કેવી છે મારે? સિંહ રાશિ વિશે જણાવો. તમારો સમય સારો છે, ચાલી જ રહ્યો છે. મને લાગે છે કે તમને થોડુંક એફર્ટ્સ આપવાની જરૂરત છે અને તમે જે દેવીમાં, જે માતાજીમાં, જે ભગવાનમાં માનતા હો એમના નામની એક બાધા પણ તમને રાખવી જોઈએ, અથવા તો રાખી દીધી છે તો એને પૂરી કરવાનો પણ સમય આવી ચૂક્યો છે. તો દોસ્તો, આશા છે કે ચિરાગભાઈએ જે ઉપાયો આપને આપ્યા છે, જે સૂચનાઓ આપી છે એ આપને ખૂબ જ માર્ગદર્શન રૂપ બની હશે. આજના આ કાર્યક્રમમાં સમયના ભાવે આપણે અહીંયા જ સમાપ્ત કરવો પડશે. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દોસ્તો, જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.